સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર નગર પોલીસે અમદાવાદ રાજકોટ હાઈવે પર વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે। પોલીસને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે વસ્તડી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી। શંકાસ્પદ જણાતા ટેન્કરની તલાશી લેવામાં આવી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની कुल 7,380 बोटल मળી આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો ગોવાથી ભરીને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં પહોંચાડવાનો હતો। પોલીસે ₹95 લાખની કિંમતનો દારૂ, ટેન્કર અને અન્ય સામાન એમ મળી કુલ ₹1.25 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આ મામલે ટેન્કર ચાલકની ધરપકડ કરાઈ છે અને દારૂનો જથ્થો કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ટ્રક ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો છે। હાઈવે પર ટેન્કરમાંથી બાતમીના આધારે ગોવાથી સૌરાષ્ટ્ર જતી ટેન્કર જેમાં વિદેશી દારૂની બોટલો જપ્ત કરાઈ છે। 7,000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે। સાથે સાથે ₹1.25 કરોડનો દારૂ ઝડપી પડાયો છે અને ટ્રક ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પોલીસને મળેલી બાતમીના આધારે ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુરેન્દ્રનગરથી જિગ્નેશ પંડ્યા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જિગ્નેશ, દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે, શું અપડેટ છે વધુ? જી, સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ દ્વારા અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। જે વોચ દરમિયાન અમદાવાદથી રાજકોટ તરફ ગોવાથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર નીકળવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે વસ્તડી ગામ નજીક જોરાવનગર પોલીસ દ્વારા વોચ ગોઠવી તે ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યું હતું। જે ટેન્કરમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 7,380 બોટલો મળી આવી હતી, જેની કિંમત કુલ 95 લાખ જેટલી આંકવામાં આવી છે। તે ઉપરાંત ટેન્કર અને તે ટેન્કરના ચાલકને ઝડપી પાડી અને કુલ ₹1.25 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને દારૂ કોને મંગાવ્યો હતો ત્યાં તરફ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।